हाय गाइज वेलकम बैक टू माय चैनल। तो आज सवाરના રેડી થઈને હું જાઉં છું બીબર। હા બીબર જ, કેમ કે આજે ત્યાં છે તિથિ। આમ તો 3 દિવસનો પ્રોગ્રામ હતો, આજે છેલ્લો દિવસ છે, પણ આપણે આજે જઈ છીએ। 2 દિવસ નતા ગયા તો જઈ છીએ હવે। प्रोग्राम હતો જો કે ભજન કે એમ જ કાંક હશે, સ્ટેજ ને બધું બાંધેલું હોય।
તો હજી અહીંયા કને પ્રોગ્રામ ચાલુ હે પણ આપે જમી આવી પપ્પા ને લોકો જમી લીધું હે તો આપે બી જમી લઈ અને પછી ઘરે જશું. તો આપે એને જમીને આવી ગયા હતા બપોરે બટ મેં બ્લોગ નહોતો કર્યો કેમ કે થોડુંક લેટ થઈ ગયું હતું. તો આપે એવું માટે શું લઈ આવ્યા એવું તમને બતાવું એટલે આપણે શું આપ્યું હોય લોકોએ તો આપે હું તમને બતાવું. આપને આપીએ આ થેલીના અંદર શું હોય આ થેલીના અંદર એવું મને ફોટો જો હમણાં પ્રોગ્રામ હતો ને 3 દિવસનો તો બીબર આપણા બા ને દાદાના ગુરુએ ત્યાં કને એટલે આપણે ત્યાં કને ગયા હતા અને હમણાં 3 દિવસનો પ્રોગ્રામ હતો એટલા માટે તો આપણે આ મળીએ ત્યાંથી ને હજી આના ભેગું બી એ શું એ બતાવ એના ભેગી પરસાદી એ પરસાદીના અંદર શું હોય એ આપણે નથી જોયું તો આપણે હવે ઓપન કરીને જોઈએ કે એના અંદર શું હોય. તો એના અંદર મોહનથાળની પરસાદી એ નાઈસ. હવે આપણે આને પેક કરીને રાખી દઈ. હું ત્યાં કને ફર્સ્ટ ટાઈમ ગઈ હતી મેં નહોતું જોયું કોઈ દિવસ પપ્પાને એ લોકો જ જતા તો આજે હું બી ગઈ હતી કેવું હે કરીને તો મજા આવી હતી. ત્યાં કને ઘણા બધા માણસો હતા આમ એ દરબારનું ગામ એટલે ત્યાં કને દરબાર બહુ જ હતા મજા આવી એક્સપિરિયન્સ સારો હતો હવન ને હતું હમણાં એટલા માટે. તો આજે મમ્મીનો વારો આવી ગયો પાપડ તળવાનો તો મમ્મી પાપડ તળે છે અને હું હમણાં જ સાંભાર બનાવીશ કેમ કે આજે આપણે ઇડલી બનાવશું એટલા માટે. તો એ પાપડ તળી લેશે ને એટલે પછી આપણે સાંભાર બનાવશું ને પછી ઇડલી બનાવશું. તો આપણું પ્રસ્થાન કિચનમાં થઈ ગયું છે અને હવે આપણે બનાવશું સાંભાર. તો એને આપણે આજે દૂધ દેવા ગયા હતા તો હમણાં આપણે લક્ષ્મણ મંદિર દર્શન કરી ને હવે ઘરે જઈ છીએ અને સમાજનું કામ ચાલુ છે હજી રાતે બી. મમ્મી કે છત ભરાતી હશે ખબર નહીં શું હે હમણાં રાતે બી ચાલુ હે તો બસ હવે જઈએ આપણે ઘરે. તો આપણા વ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ. સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. બાય.